માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનું વરસતે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓ હેઠળ 2666 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત અને 114 ગ્રામ પંચાયત સ્થાન શુભારંભ અને તાલુકા અને જિલ્લામાંથી અને ગામ વિસ્તારમાંથી ખેડૂતો અને તમામ જિલ્લા અને ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી સાહેબ સરપંચો ખેડૂતો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામલક્ષી જેવા કે ગ્રામ પંચાયત ખેતીને લગતા તમામ પ્રશ્નો ખાતરને બદલે ઓર્ગેનિક ખેતી વગેરે માર્ગદર્શન કલેક્ટર અને ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ વગેરે ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી તેની માહિતી આપી હતી। રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ। હું ભરત ડાબી રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન। આજરોજ ગુજરાત રાજ્યની 2666 ગ્રામ પંચાયતો તેમજ 114 ગામ જેવા છે તેના ઉત્થાન માટેની જે યોજનાઓ છે એનું ખાતમુહૂર્ત હતું। આ પ્રસંગે અમારા રાજકોટ વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તેમજ રાજકોટના કલેક્ટર શ્રી તેમજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ગરિમાય ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકાની પણ 30 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે તલાટી મંત્રીના રહેણાંક માટે તેમના ક્વાર્ટર પણ 30 જેટલા મંજૂર થયેલ હોય તે 30 ક્વાર્ટરનું પણ ખાતમુહૂર્ત આજરોજ કરેલ હોય। તો સમગ્ર ગુજરાતમાં ગામડાઓમાં જે વિકાસથી વંચિત રહે રાજકોટ તાલુકાના જે 30 ગામડાઓ છે તેમને સારું એવું ભવન મળશે અને ગામડાઓના વિકાસમાં જે શહેરી વિકાસમાં જે સુવિધાઓ છે શહેરી વિસ્તારમાં તેવી સુવિધાઓ ગામડાઓમાં મળે એ હેતુથી આજે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરેલ છે। રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારે રાજકોટ તાલુકાની 30 ગ્રામ પંચાયતોને આમાં આવરી લેવામાં આવી।